કોલેજના વિદ્યાર્થીઓને પ્રયોગો દ્વારા વિજ્ઞાનમાં રસ જગાવવાનું કામ કરતી વિજ્ઞાન નગરી દ્વારા તારીખ 22 થી 28 દરમિયાન સાયન્સ વીકની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો જીએસએના પ્રમુખ ડૉક્ટર પી.એન. ગજ્જર, સેન્ટ્રલ સોલ્ટના ડાયરેક્ટર ડૉક્ટર કનન શ્રીનિવાસન, ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક ડૉક્ટર સંજીવ ઓઝા, અન્ય આમંત્રિતોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો. આ તકે આમંત્રિતો ઉપરાંત શાળા કોલેજના વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લઈ વિજ્ઞાન નગરી ખાતે ઉપલબ્ધ સુવિધાને નિહાળી હતી. કાર્યક્રમ અંગેની માહિતી શ્રી ચેતનાબેન કોઠારીએ આપી હતી. હું શ્રી ચેતના કોઠારી, શ્રી ભવન પારેખ વિજ્ઞાન નગરીના ટ્રસ્ટી છું. અમે દર વર્ષે 22 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી વિજ્ઞાનનો મેળો અમે ઉજવીએ છીએ. ડૉક્ટર સીવી રામનની યાદમાં 8 દિવસ માટે અમે પ્રોગ્રામ અલગ અલગ કરીએ છીએ. ગયા વર્ષે અમે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચને લાવ્યા હતા, જેનીમાં આપણને પ્લાઝમા શું છે અને કેવી રીતે ઉપયોગમાં આવે છે તેની વિશે આપણે વિદ્યાર્થીઓને માહિતી આપી. આ વર્ષે આપણે 2 ઇવેન્ટ કરીએ છીએ કે એમાં એક ડૉક્ટર ગજ્જર, જે ગુજરાત સાયન્સ એકેડેમીના પ્રેસિડેન્ટ છે અને તેઓ સાયન્સ વિશે તેઓ વાત કરશે. બીજો ઇવેન્ટ છે તે ઇસરોના મોડેલ્સ અને એક્ઝિબિશન્સ લાવવાના છે કે જેની અંદર તેઓ પીએસએલવી છે, ગગનયાન છે, જેના મોડેલ્સ ખૂબ લઈને આવશે. તેમના એન્જિનિયર્સ આવશે, સાયન્ટિસ્ટ આવશે અને આપણા અહીંયાના અલગ અલગ કોલેજીસના સ્ટુડન્ટ્સ લોકોને તેઓ ટ્રેન કરશે, જેઓ આપણા ભાવનગરના સ્ટુડન્ટ્સને તેઓ સમજાવશે. આ અમારો પ્રયત્ન જે છે કે અમે ભાવનગરના સ્ટુડન્ટ્સ જે લોકો બહારગામ થઈ અને આવી રીતે ઇસરોમાં કે આઈપીઆરમાં કે ત્યાં જઈને જોઈ શકતા નથી, એ લોકોને આનો લાભ મળે, તેઓને આ બધી માહિતીઓ મળે તે માટેનો છે. અમારો મેઇન મુખ્ય હેતુ શ્રી ભવન પારેખ વિજ્ઞાન નગરીનો કે ઓન હેન્ડ એક્સપિરિયન્સ આપવાનો. વિજ્ઞાન ગોખવાની વસ્તુ નથી, પણ વિજ્ઞાન એક સમજવાની, જાણવાની વસ્તુ છે. તેમાં વિદ્યાર્થીઓમાં ક્યુરિયોસિટી વધે, તેમનો ઇન્ટરેસ્ટ વધે અને વિજ્ઞાન એક અઘરો વિષય છે તેનો એક ભાવ છે એ દૂર થાય તેવો અમારો પ્રયત્ન છે. તમે સૌ વિજ્ઞાન નગરીમાં 22 થી 28 ફેબ્રુઆરીમાં વિજ્ઞાન મેળામાં આવજો, એવું હાર્દિક અમારું સ્વાગત શરૂ થાય છે. તેમાં મહેંદી સ્કૂલના 150 બાળકો છે. બપોરના અમારે મ્યુનિસિપલ સ્કૂલ્સના બીજા 200 બાળકો આવવાના છે અને અત્યારના ડૉક્ટર ગજ્જરના લેક્ચર માટે અમારે સર પીપી ઇન્સ્ટિટ્યૂટના બાળકો, વિદ્યાર્થીઓ, લાઈફ સાયન્સના, સરદાર પટેલના, જ્ઞાન મંજરી, નૈમિષારણ્ય, તે બધી કોલેજીસના વિદ્યાર્થીઓ અહીંયા એમને સાંભળવા માટે ઉપસ્થિત રહ્યા છે. સાલેહાબેન જોનની, હું મહેંદી સ્કૂલમાં ટીચર છું અને મહેંદી સ્કૂલમાંથી અમે આવ્યા છીએ. આજે અમારા બાળકો સાયન્સ સિટીમાં આવ્યા. એ લોકોને ઘણો બધો આનંદ થયો, ઘણું નવું જાણવા મળ્યું, બધી જ વસ્તુનો ખ્યાલ આવ્યો અને કેવી રીતે એ લોકો બધું જાણ્યું અને સર પાસેથી, મેડમ પાસેથી કેટલાક એવા સવાલો પૂછ્યા કે જે અમને ખબર નહોતી, એના વિશે પણ ઘણી બધી ખબર પડી. આ બાબતે અમને પણ બહુ સરસ ગમ્યું. થેન્ક યુ. Same ideology that our honorable minister was making a statement when we were celebrating kind of 80 years of our existence. हमारा ऑर्गेनाइजेशन, हमारा संस्थान है काउंसिल ऑफ साइंटिफिक एंड इंडस्ट्रियल रिसर्च करके एक संस्थान है. ये 1942 में हुआ था इसका जन्म. मतलब हमारा देश को आजादी मिलने के पहले वी हैव गॉट दिस द ऑर्गेनाइजेशन एंड वो ऑर्गेनाइजेशन में समथिंग लाइक अराउंड 37 लैब्स अभी काम कर रहे हैं जो साइंस में आप लोगों को सोच सकते हैं, whether it is on microbes or whether it is on aviation or whether it is on chemicals or whether it is on biotechnology or whether it is on steel and structures or whether it is on road or whether it is on mechanical engineering or whether it is on biology, any domain of your science जो आप लोग अभी टेक्स्ट बुक में पढ़ रहे हैं, ये सब टेक्स्ट बुक्स में जो पढ़ रहे हैं उसका रिसर्च करने के लिए CSIR में all these 37 labs are providing opportunity to experiment your thinking.